हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 11 श्लोक 54। भक्त्या त्वनन्यया शक्यः अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप। अनन्या भक्त्या
શંકરાચાર્યજી કહે છે આપૃથક ભૂતા દર્શન ન કદાચિત અપી યા ભવતી સા તુ અનન્યા ભક્તિ અન્યત્ર પૃથક ન કિંચિત કદાચિત દર્શન ઈશ્વરથી અન્ય બીજું કંઈ છે જ નહીં. જો માટીમાંથી ઘડો બન્યો હોય તો ઘડો ક્યારેય માટીથી ભિન્ન અલગ રહી શકે જ નહીં. એમ ભગવાને જ્યારે કહ્યું આ બધું મારામાંથી ઉત્પન્ન થયું છે, તો બધી વસ્તુ ભગવાનમાંથી ઉત્પન્ન થઈ હોય તો જેમ માટીમાંથી ઘડો બન્યો એમ ભગવાનમાંથી આ સર્વ ઉત્પન્ન થયું છે. કોઈ વસ્તુ ભગવાનથી ભિન્ન છે જ નહીં. જળ ચેતન ચર અચર આ લોક પરલોક 14 લોક બધું શું છે? ઈશ્વર માત્ર છે. જો નરસિંહ મહેતા એટલે માટે શું કહી ગયા? જીવ અને શિવ તો ઈચ્છાએ થયા. જો ખરેખર જીવ અને શિવ બે છે જ નહીં. જીવ અને શિવ આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ 14 લોક કીધા. ભગવાને પોતાની ઈચ્છાથી જ જાણે કે પેલા બે કર્યા, જાણે કે પેલા 14 લોકની ઉત્પત્તિ કરી. અને એટલે શંકરાચાર્યજી કહે છે અનન્ય ભક્તિનો અર્થ થાય કે ક્યારેય પણ કદાચિત એટલે ક્યારેય પણ ભગવાન મારાથી ભિન્ન અલગ છે જ નહીં. અનન્ય ભક્તિ સર્વૈઃ અપી કર્ણૈઃ વાસુદેવાદ અન્યદ ન ઉપલભ્યતે. અને એટલા માટે શું છે? સર્વ કરણોથી, સર્વ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ આપણે ઉપલબ્ધ છે, જે પણ કંઈ આપણે જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ બધું વાસુદેવ પરમાત્માથી અલગ છે જ નહીં. જો સમજ વાસુદેવ અન્યદ ન ઉપલબ્ધ્યતે. જ્યારે આપણે ઘડો જોઈએ છે તો ઘડો જોતી વખતે માટી પણ દેખાવાની. જો સમજો, માટીને જોયા વગર ઘડો જોઈ શકાય? પાણીને જોયા વગર તરંગ જોઈ શકાય નહીં. એમ પરમાત્મા ઉપાદાન કારણ છે, તો આ પરમાત્માને જોયા વિના આ જગતના દર્શન થવા શક્ય જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે જે આપણી 5 ઇન્દ્રિયો દ્વારા જે પણ કંઈ અનુભવ કરી રહ્યા છે એ બધો આ ઈશ્વરથી અન્ય છે જ નહીં. સર્વૈઃ કરણૈઃ વાસુદેવાદ અન્યત ન ઉપલભ્યતે યયાસા અનન્ય ભક્તિ. આને અનન્ય ભક્તિ કહેવામાં આવે. અહીંયા જે કંઈ છે ઈશ્વર માત્ર. જો આ સમજદારી આવે ને પછી આપણો વ્યવહાર પણ શું થવો જોઈએ? એ પ્રકારનો થવો જોઈએ. આ બહુ અઘરું છે. ઈશ્વર માત્ર. કોઈ પણ વસ્તુ તમે જુઓ, જળ હોય કે ચેતન હોય. પહેલી વાર જ્યારે મેં સાંભળ્યું ત્યારે મનમાં વિચાર આવ્યો કે આ ટાઇલ્સ પણ ભગવાન છે. સર્વ ભગવાન છે તો ટાઇલ્સ પણ શું છે? ભગવાન જ છે. આ ખુરશી પણ શું છે? ભગવાન જ છે. પુસ્તક પણ ભગવાન છે. સર્વ ભગવાન છે. જો પણ સ્વામીજી કે ને આપણે 50% ભક્તો છે. કેમ? ફાવે ને ત્યારે ભગવાન, નહીં ફાવ્યું તો એટલે રામને ભગવાન કહી શકે, પણ રાવણ પણ કોણ છે? ભગવાન જ છે. કૃષ્ણ પણ ભગવાન છે. કંસ પણ કોણ છે? ભગવાન જ છે. જો સમજો, સદામ હુસેન ભગવાન છે, બિન લાદેન ભગવાન જ છે. ટ્રમ્પ પણ કોણ છે? એ ભગવાન જ છે. ટ્રમ્પ એટલે તમને ખબર ને, જો અમેરિકા વાળાને પૂછો ને તો ખબર પડે એ રોજનું 10 જુઠ્ઠું બોલે. જો મજાક નથી કરતી, હકીકત. અમેરિકા વાળાએ ગણતરી કરી કે આટલા વર્ષમાં જ્યારથી રાષ્ટ્રપતિ બન્યો ત્યારથી કેટલા જૂઠાણા બોલ્યો? 600 જૂઠાણા બોલ્યો. જો સમજ, આમાં તો આપણી ભાષામાં ફેંકા કર્યા જ કરે. પણ ઇમરાન મળવા ગયો તેને કહી દીધું હા મોદીએ મને કીધું કે તમે મધ્યસ્થ કરો. એટલે પણ કોણે કીધું તને મધ્યસ્થી કરવાની? ફેંકા કર્યા જ. એ ટ્રમ્પ પણ કોણ છે? એ ભગવાન જ છે. પેલા એક અમેરિકા વાળાને ફોન આવ્યો, મેં કીધું પણ તમે વાત કરતા જ નહીં. મને કે અમારે વિચારવું જ નથી અમારો રાષ્ટ્રપતિ કોણ છે. જો સમજ કેવો છે. બધા ત્રાસી ગયા. જો કે પેલો ડગલે જ પગલે. જા સમજ, અભી બોલે અભી ફોક. જા ગમે તે હોય પણ એ પણ કોણ છે? ભગવાન. જો સમજ, ચર અચર પશુ પક્ષી મનુષ્ય જળ ચેતન ગ્રહ નક્ષત્ર તારા બધું શું છે? ઈશ્વર માત્ર. અને એટલે શંકરાચાર્યજી કહે છે અનન્ય ભક્તિ એ કહેવાય કે સર્વત્ર ઈશ્વરના એ દર્શન કરી શકે છે. સા અનન્ય ભક્તિ તયા ભક્ત્યા શક્ય અહમ એવમ વિદઃ વિશ્વરૂપ પ્રકાર. અર્જુન, એ અનન્ય ભક્તિ હોય તો અમારા આવા વિશ્વરૂપના એવમ વિદ એટલે શું છે? આ પ્રકારના વિશ્વરૂપના દર્શન પણ થઈ શકે. એટલું જ નહીં, જ્ઞાતુમ શાસ્ત્રતઃ. જ્ઞાતુમ એટલે કે એને જાણી પણ શકાય. જો સમજો, આ બહુ મજાની વસ્તુ છે. આ સમજો, જ્ઞાતુમ દ્રષ્ટુમ. આ શંકરાચાર્ય ભગવાન પેલા 2 શબ્દ જ્ઞાતુમ દ્રષ્ટુમ.
જો જાણવું એક વસ્તુ છે અને જોવી બીજી વસ્તુ છે. કેટલીક વસ્તુ આપણે જોઈએ ને પણ જાણીએ નહીં. એટલે આકાશમાં તારાઓ જોઈએ ખરા આપણે, પણ એ બાબતે આપણને કોઈ સમજ ખરી? જોઈએ ખરા તારા, પણ તારા વિશેની આપણી સમજ કેટલી? કઈ સમજ નહીં. કેટલીક વસ્તુ આપણે જોઈએ છે પણ સમજતા જાણતા નથી. જોઈએ ખરા પણ જાણતા નથી. કેટલીક વસ્તુ જાણીએ છે પણ એ જોતા નથી આપણે. આ બંને જ છે અને બંને જોઈએ, જ્ઞાતુમ દ્રષ્ટુમ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પરમાત્માને જો જાણવા હોય તો જાણવા માટે આપણી આંખ કામ લાગશે. અતિન્દ્રિય, એ ઇન્દ્રિયથી પર છે. અતિન્દ્રિય તો કે પરમાત્માને જાણવા કેવી રીતે? શંકરાચાર્યજી કહે છે શાસ્ત્રતઃ. પરમાત્મા કેવા છે એ પરમાત્માને જાણવા માટેનું પ્રમાણ કોણ છે? આ શાસ્ત્ર છે. પ્રમાણ એટલે મીન્સ ઓફ નોલેજ. જો પરમાત્માને જાણવા હોય તો શાસ્ત્ર વિના જાણી શકાય નહીં. કોઈ એવું માનતું હોય ના રે મને તો આમ જ આમ સમાધિ લાગીને ભગવાનને ઓળખી લીધા. જો લોકોની એવી બુદ્ધિ છે ને, જો આમ જ સમાધિ લાગે ને તો મને ભગવાનનું જ્ઞાન થઈ જતું હોય તો આમ જ સમાધિ લાગીને મને મેડિકલનું જ્ઞાન થઈ જવું જોઈએ. મને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું શું થવું જોઈએ? કોઈ પણ જ્ઞાન હોય શું છે એ બુદ્ધિમાં જ થાય. જોઈ કે છઠ્ઠા છે બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. એ બુદ્ધિગ્રાહ્ય છે. કોઈ પણ જ્ઞાન બુદ્ધિમાં જ થવાનું છે. જો સમજો. પછી એ પરમાત્માનું જ્ઞાન હોય કે આ જગતનું જ્ઞાન હોય, જ્ઞાન થવાનું તો ક્યાં છે? બુદ્ધિમાં જ છે. પણ આ પરમાત્માનું જ્ઞાન કેવું છે? બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. એ બુદ્ધિથી ગ્રાહ્ય છે. બુદ્ધિથી આપણે એને સમજી શકીએ પણ ઇન્દ્રિયથી એને આપણે જોઈ શકીએ એમ છે જ નહીં. અતીન્દ્રિય છે. જો પણ એના માટે પ્રમાણ શું છે? આ પીળો રંગ છે કે આ કેસરી રંગ છે, એના માટે આંખ પ્રમાણ છે. તમે મને સાંભળી રહ્યા છો એના માટે કાન પ્રમાણ છે. એમ પરમાત્મા જો અતીન્દ્રિય છે તો એને જાણવા માટેનું પ્રમાણ શું છે? શાસ્ત્રતઃ. અને એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર દ્વારા જ, શાસ્ત્ર પાસેથી જ આપણે પરમાત્માને જાણી શકીએ. અને એટલે કહે છે જ્ઞાતુમ શાસ્ત્રતઃ. એ શાસ્ત્ર દ્વારા આપણે એને સમજી શકીએ. એટલે ભગવાન પણ કહી કે જો પરમાત્માને ઓળખવું હોય, તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? સગુરુમેવા વિગચ્છેત. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એ ગુરુને શરણે જઈએ, ગુરુની શરણાગતિ સ્વીકારીએ, ગુરુને આ પરમાત્મા વિશેના પ્રશ્ન પૂછીએ અને એમને શું કરીએ? સેવયા, એમની સેવા કરીએ. આ સેવયા એટલે પેલી બજારમાં સેવ્યા મળે એને જશે ક્યાંથી ક્યાં જોડી દેતા હોય જશે. ગુરુની સેવા કરીએ એટલે ગુરુને જીવનમાં જે જરૂરિયાત હોય આપણે શું કરવી? પૂરી પાડવી પડે. તો આમ જ એટલે બહુ સરસ કે ગુરુ જો ધન કમાણી કરવા જાય તો એ ભણે ક્યારે ને તમને ભણાવે ક્યારે? જો એણે જ જો એના ધનની ચિંતા કરવાની હોય તો પછી એમનું મન એમાં વ્યસ્ત રહેવાનું, તો પછી એ પોતે શાસ્ત્ર અધ્યયન કરે ક્યારે અને તમને શાસ્ત્ર અધ્યયન કરાવે ક્યારે? જો એટલે ગુરુજીને આ બધી લૌકિક જે સામાજિક લૌકિક જે જવાબદારીઓ છે એમાંથી આપણે ગુરુજીને જો મુક્ત રાખીએ તો ગુરુજી આપણને શું કરી શકે? શાસ્ત્ર અધ્યયન કરાવી શકે. શાસ્ત્ર અધ્યયન કરવું સહેલું નથી અને કરાવવું પણ શું છે? અને એટલે કે ભગવાન પણ કહે છે કે ગુરુ પાસે જઈએ, ગુરુ પાસે બેસીને એમની સેવા કરીએ અને એમની પાસે શું કરીએ? આ શાસ્ત્ર અધ્યયન કરીએ. મુંડક ઉપનિષદમાં આપણે જોઈ ગયા સગુરુમેવા વિગચ્છેત. પણ ગુરુ પાસે જઈએ ત્યારે કેવી રીતે જવું? સમિત પાણી. અઘરું છે. ગુરુ પાસે જવું સહેલું છે પણ આ સમિત પાણી અઘરું છે. પહેલાના જમાનામાં આશ્રમમાં પેલા યજ્ઞ કરવામાં આવતા. આજકાલ જે પેલી કુહડીથી આ લાકડા તોડીને લાવે ને એવી રીતે લઈ થાય યજ્ઞ. સમજો, મંત્ર છે વિશેષ પ્રકાર. જ્યારે વૃક્ષને આપણે લાકડા એના લેવાના હોય યજ્ઞ માટે, આગલે દિવસે સવારે ત્યાં જવાનું, એ વૃક્ષની સ્તુતિ કરવાની, એ વૃક્ષની પૂજા કરવાની અને વૃક્ષને વિનંતી કરવાની કે અમે આ પ્રકારનો યજ્ઞ કરવા માંગીએ છીએ અને એ યજ્ઞ માટે અમને આ લાકડાની જરૂર છે અને તમારું લાકડું અમે કાપીશું. એટલે આગલે દિવસે એને આપણે કરીને આવવાનું છે, પૂજા કરીને આવવાનું. બીજે દિવસ સવારે ફરીથી પૂજા કરવાની, આરતી બધું જ કરવાનું.
જેમ ભગવાનની પૂજા કરીએ એમ વૃક્ષની પણ પૂજા કરી અને પછી એને શું કરવાનું હોય, એ કાપવાનું. કેમ કે વૃક્ષ પણ જીવંત છે. જો જગદીશચંદ્ર બોઝે કીધું કે આ વનસ્પતિઓ જીવંત છે એમ નહીં, આપણે તો પહેલેથી જ શું કરે, વૃક્ષ પણ એક યોની છે. જો વિચાર, દામોદર લીલા ભગવાને કરી, 2 વૃક્ષ પાડી નાખ્યા અને ત્યાંથી શું થયું, પેલો નીલગ્રીવ ને યમલા અર્જુન, પણ પેલા 2 અશ્વિનો હતા, એ બંને શું થયા, બંને ત્યાંથી નીકળ્યા. નીલગ્રીવ અને મણિ, તો 2 જણાને નારદજીએ શ્રાપ આપ્યો હતો, કારણ કે નગ્ન થઈને તળાવમાં સ્નાન કરી રહ્યા હતા. નારદજી ત્યાંથી પસાર થયા તો એ નારદજીની મર્યાદા એમણે કરી નહીં. તો એમને શ્રાપ આપવામાં આવ્યો કે તમે જળ વૃક્ષ જેવું વર્તન કરી રહ્યા છો, તમે બંને વૃક્ષ બની જાઓ. 2 યક્ષ હતા. જો બંને જણા વૃક્ષ બન્યા ત્યારે વિનંતી કરી કે અમને આ વૃક્ષ યોનિમાંથી ક્યારે મુક્તિ મળશે. ત્યારે કહ્યું, ભગવાન વિષ્ણુ જ્યારે શ્રી કૃષ્ણ અવતાર કરશે, લીલા કરશે, ત્યારે ભગવાન વિષ્ણુ તમને એ શ્રી કૃષ્ણ સ્વરૂપે આ વૃક્ષ યોનિમાંથી મુક્ત કરશે. 4 અક્ષરનું. તો એ વૃક્ષ યોની હતી. જો શાસ્ત્રમાં આપણે 84 લાખ યોની કહીએ, એમાં એક યોની કઈ છે, ઉદ્બીજ. ઉદ્બીજ એટલે કે પૃથ્વી તોડીને ઉપર નીકળે જાય. તો વૃક્ષ પણ યોની જ છે. જો તો જ્યારે આપણે એને કાપવા જઈ રહ્યા છે, યજ્ઞ માટે આપણે એને કાપીએ છીએ, તો એને પણ શું થવાનું, એટલી આપણા મનમાં શું હોવી જોઈએ, સંવેદનશીલતા હોવી જોઈએ. આપણા બાપુ ગાને એમ જ ઓડી મારી દેવાની. જો વૃક્ષ પણ યોની છે, એને આપણે વૃક્ષને પણ શું કરવું પડે, પૂજા પાઠ કરવું પડે. જો તમે દરેક વસ્તુ પ્રત્યે આપણામાં એ સંવેદનશીલતા લાવવી પડે. આપણા સર્વત્ર ઈશ્વર દ્રષ્ટિ કરવી હોય તો એ પ્રકારની સંવેદનશીલતા શું છે, આપણામાં હોવી જોઈએ. પણ આ બધું જ્ઞાન આપણને ક્યાંથી થવાનું, શાસ્ત્રતઃ. શાસ્ત્ર દ્વારા જ આપણે આ બધું સમજી શકીશું. શાસ્ત્ર જ આપણને કહે છે યજ્ઞ કરવો હોય, આ વૃક્ષને આપણે સંવિધા લાવવાની છે. જો તો પેલી સંવિધા લાવવી પડે. જો આપણે ચર્ચા કરી હતી યાદ રાખવાની, તો પછી પેલી બીજે જ પહોંચી જ જશે. સમિત પાણી. સામાન્ય રીતે જ્યારે અગ્નિહોત્ર કર્મ કરવાનું હોય તો તમે જોજો, આ વડ છે, પીપળો છે, અને પેલી નાની નાની ડાળખી જાતે જ પડતી હોય. તમે ગામડામાં રહ્યા ને તો ખબર હોય, બધી ડાળખી એની શું છે, એ બધી નીચે પડતી જ હોય. એને સંવિધા કહેવામાં આવે છે. તો ઋષિ મુનિઓ આશ્રમમાં રહેતા હતા, ત્યાં યજ્ઞ કર્મ કરવાના હોય, અને એટલા માટે આ જ્યારે શિષ્ય બનીને આપણે જઈએ તો હાથમાં શું કરવાનું, આ સંવિધા લઈને જવાનું. સમિત પાણી. પાણી એટલે હાથ. ખાલી હાથે આમ હાથ હલાવતા નહીં જવાનું. શાસ્ત્રમાં લખ્યું છે, નરિક્ત પાણી પશ્યેત. ખાલી હાથે આ 3 જણા પાસે જવાનું નહીં. દૈવમ. દૈવમ એટલે દેવતા. દૈવમ ગુરુમ રાજાનમ. દેવતા પાસે જઈએ. જો એટલા માટે આપણા મંદિરમાં બહાર પેલા ફૂલવાળાને બધા હોય જ. ભગવાન પાસે હાથ હલાવતા ફરવાનું નહીં. માતાજી એ બધું હું ચડાવ કરવાનું, તું તારી જાતને ચડાવે, પણ ભગવાનને ચડાવવાનું ત્યારે શું ચડાવવાનું, ત્યારે ભગવાન પાસે જઈએ, 2 ફૂલ લઈને જઈએ, ચોખા લઈને જઈએ, દૂધ લઈને જઈએ, પાણી લઈને જઈએ, શું કરીએ, ચડાવીએ ભગવાન. રિક્ત પાણી. ખાલી. રિક્ત એટલે ખાલી. જ દૈવમ ગુરુ. ગુરુ પાસે જઈએ તો પણ શું છે, કંઈક લઈને જઈએ, 2 ફળ લઈને જઈએ. રાજાનમ. પેલા રાજા પાસે જઈએ તો પણ શું છે, કંઈ ભેટ લઈને જઈએ રાજા માટે. એટલે ગુરુ પાસે જઈ રહ્યો છે તો ખાલી હાથે જવાય ને, એ કઈ રીતે જઈ રહ્યો છે, સમિત પાણી. તો કે સંવિધા કેમ લઈ જાય, જો આ સમજ, એની પાછળનું કારણ સમજવાનું. કે સંવિધા જે છે એ પેલો યજ્ઞમાં એ મૂકે, આહુતિ આપવામાં આવે.
એ સંવિધા જે હોય એને પેલું ઘીમાં બોળવાની હોય ને, ખાલી ને સૂકી નહીં અપાય. જો સમજો, સૂકી સંવિધાનો તમે કરો ને તો એનું પુણ્ય નહીં મળે. સંવિધા જે હોય એને શું કરવું પડે, એ ત્યાં જે ગરમ ઘીનો વાટકો મૂક્યો હોય એમાં બોળવાની અને પછી એને અગ્નિમાં આહુતિ આપે. અને દરેક દેવતાની સંવિધા અલગ અલગ હોય, એક જ નહીં. જો સમજો, એક લાકડી જ બધા દેવતાને હાંકવાના નહીં હોય. તો મુંબઈમાં જાઓ ને તો હવે તો બધી તૈયાર પેકેટ જ મળે સંવિધા. નવગ્રહ હોય તો નવગ્રહના 9 પેલા પેકેટ હોય જ સંવિધા. રુદ્ર યાદ કરીએ તો એને પણ શું છે, એ તૈયાર જ. જેવી રીતે આ સંવિધાને અગ્નિમાં આહુતિ આપવામાં આવે અને સંવિધા રાખ થઈ જાય, એ જ રીતે અમારો જે અહંકાર જે છે એ અહંકારને હું શું કરું છું, ગુરુના ચરણમાં ધરું છું. મારો અહંકાર શૂન્ય થવો જોઈએ. પણ આપણે તો બધે પેલું હું લઈને જ ફરીએ. જા હું જા એટલે મુંડક ઉપનિષદમાં કહે છે એ ગુરુ પાસે જાય. સમિત પાણી. પણ એ ગુરુ પણ કેવા હોવા જોઈએ? ગુરુ કોને કહેવાય? જો આ પ્રશ્ન બીજો થાય, ગુરુ કોને કહેવાય? લાંબી દાઢી હોય એટલે ગુરુ, 15 વર્ષ હિમાલયમાં રહી આવ્યા એટલે ગુરુ? કોને ગુરુ કહેવાય? કેસરી કપડાં પહેરે એટલે ગુરુ, માળા પહેરી એટલે ગુરુ. એટલે બાહ્ય દેખાવ છે. જો સમજ, જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ, ગીતામાં ભગવાન કહે છે. અહીંયા શું કહે છે? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય જેમણે ગુરુ પાસે બેસીને શાસ્ત્ર અધ્યયન કર્યું છે. ગુરુની આ જ વ્યાખ્યા કે જેણે પોતાના ગુરુ પાસે બેસીને શું કર્યું છે, શાસ્ત્ર અધ્યયન કર્યું. એનો અર્થ શું થયો? આ ગુરુ પહેલા કોણ હતા? શિષ્ય હતા. અને એ ગુરુ પણ કોણ હતા? અને એ ગુરુ પણ કોણ હતા? તો કે પહેલા ગુરુ કોણ? સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્ય. ગુરુ પરંપરા ક્યાંથી શરૂ થાય? પરમાત્માથી શરૂ. શાસ્ત્રતઃ કહ્યું એટલે બધી વસ્તુ અંદર આવી જ જાય. ગુરુ પાસે બેસીને શું કરવું પડે? એ શાસ્ત્ર અધ્યયન કરવું પડે. જાતે જાતે નહીં થાય. શાસ્ત્રતઃ કીધું એટલે એમ નહીં માનો કે હું જાતે ચોપડી વાંચી લઉં મન જ્ઞાન થઈ જાય. કોઈ પણ જ્ઞાન હોય ને ચોપડી વાંચીને થાય જ નહીં. ધારો કે કોઈ ખૂબ જ હોશિયાર બાળક છે, ખૂબ પ્રભાવશાળી છે, પણ એના હાથમાં જો તમે મેડિકલની બુક મૂકી દો, એને કેટલું સમજાય? ભલે ગમે એટલો ને અંગ્રેજી આપણે ગમે એટલો હોશિયાર છોકરો હોય, પણ જો મેડિકલની બુક એના હાથમાં મૂકી દીધી અથવા કાયદાની કોઈ પુસ્તક એના હાથમાં મૂકી દીધું, એને સમજાવવાનું છે કેમ? તો કે એટલા બધા ત્યાં પારિભાષિક ટેકનિકલ શબ્દો છે જેને આપણે જાતે સમજી શકીએ ને. ડિક્શનરીમાં વાંચીએ ને તોય નહીં સમજાય. આ સમજ ડિક્શનરીમાં અર્થ લઈએ ને તો એ શબ્દ શું થાય? જો મેડિકલના જ્ઞાન માટે આપણે પ્રોફેસર પાસે જવું પડતું હોય તો આ શાસ્ત્રનું જ્ઞાન જાતે જાતે જ થવાનું નહીં. શાસ્ત્રતઃ, શાસ્ત્ર એટલે ગુરુ આવી જ જાય. જો આ સમજવાનું. જો એટલા માટે જ શ્રદ્ધા કોને કહેવામાં આવે? ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ સા શ્રદ્ધા. ગુરુ અને વેદાંત એટલે કે શાસ્ત્રના વાક્યમાં શું હોવી જોઈએ? એમાં વિશ્વાસ હોવો જોઈએ, તો એને શ્રદ્ધા કહેવાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ વિશ્વરૂપને જો સમજવું હોય, શાસ્ત્રતઃ જ્ઞાતુમ શક્ય. શાસ્ત્ર દ્વારા, ગુરુ પાસે શાસ્ત્ર અધ્યયન દ્વારા જ આ વિશ્વરૂપને અર્જુન સમજી શકાય છે, જાણી શકાય. જ્ઞાતુમ શક્ય ન કેવલમ જ્ઞાતુમ શાસ્ત્રતઃ દ્રષ્ટુમ ચ સાક્ષાત્કર્તુમ તત્વેન તત્વતઃ. ફક્ત એને જાણવાનું જ નહીં, એની અનુભૂતિ પણ થવી જોઈએ. જો સમજો એટલે આપણે ભલે બૌદ્ધિક રીતે સમજી જઈએ છીએ કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે, એટલે ઈશ્વર સર્વત્ર છે, પણ એની અનુભૂતિ છે ખરી આપણને? તર્કથી આપણે બહુ સમજી લઈએ છીએ. જો સમજો, બુદ્ધિથી તર્કથી આપણને સમજાઈ ગયું, પણ અનુભૂતિમાં એવું થાય છે આપણને કે આ સર્વ ઈશ્વર છે. જો સર્વ ઈશ્વર છે તો તમારું શરીર પણ શું છે? ઈશ્વર જ છે.
પંચમહાભૂત ઈશ્વર છે, પંચમહાભૂત પરમાત્મામાંથી બન્યા, અને એ પંચમહાભૂતમાંથી આ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. તો સંપૂર્ણ બ્રહ્માંડ ઈશ્વર માત્ર છે. જો એટલા માટે હું હંમેશા કહેતી રહું છું કે ઘડો જુઓ ત્યારે માટીના દર્શન થાય છે, તરંગ જુઓ ત્યારે પાણીના દર્શન થાય છે, પણ આ જગત જુઓ ત્યારે ઈશ્વરની અનુભૂતિ થતી નથી. તર્કથી તો સમજાઈ જાય છે, પણ એ અનુભૂતિમાં આવતું નથી. એટલે શંકરાચાર્યજી કહે છે, ભગવાન શું કહે છે? જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ. દ્રષ્ટુમ એટલે શું છે? તે આંખથી જોવાનું નથી. સાક્ષાત કરતુમ એટલે સાક્ષાત એ અનુભવ થાય છે ખરો. અને એટલે શંકરાચાર્યજી કહે છે, શાસ્ત્રથી ફક્ત એને જાણવાનું નથી, એનો સાક્ષાત્કાર પણ આપણે કરવાનો. એની અનુભૂતિ આપણને થવી જોઈએ કે આ અહીંયા જે કંઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. તત્વેન તત્વતઃ. ઈશ્વરના બે સ્વરૂપ છે. એક આ જગત સ્વરૂપે જે અભિવ્યક્ત થઈ રહ્યા છે એ ઈશ્વરનું એક સ્વરૂપ છે, પણ ઈશ્વરનું તાત્વિક સ્વરૂપ પણ છે. જો વિચાર, ઈશ્વરને જ્યારે આ જગત સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યા છે, પણ એ ઈશ્વર જેમ સોનું જે અનેક ઘરેણા રૂપે અભિવ્યક્ત થાય, તો એ સોનાના અનેક નામ રૂપ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. બંગડી છે, કુંડળ છે, હાર છે, વીટી છે, નથ છે, અનેક નામ રૂપ છે. અને દરેક નામ અને રૂપની પોતાની વિશેષતાઓ છે, પોતાનો આકાર છે. જો એની અભિવ્યક્તિ છે. નામ રૂપ રૂપે શું થાય? ઘરેણા રૂપે સોનું અભિવ્યક્ત થઈ રહ્યું છે, પણ સોનાનું પોતે તત્વ છે, સોનું જે તત્વ જે છે એના પોતાના પણ ગુણો છે. જો સમજો, હાર તરીકે એના ગુણ અલગ છે, પણ સોનું તરીકે પણ એના પોતાના શું છે? એનું તત્વ છે, એના ગુણ છે. સોનું નરમ હોય, પીળા રંગનું હોય, જો એને કાટ લાગતો નથી. જો તો એ સોનાના શું? એ ઘરેણાના ગુણ નથી. કોના ગુણ છે? સોનાના ગુણ છે. આમ અભિવ્યક્ત થયેલા વિશ્વરૂપ સ્વરૂપે જે અભિવ્યક્ત પરમાત્મા છે એને પણ આપણે શાસ્ત્રતા ઓળખીએ. એટલું જ નહીં, એ પરમાત્માનું જે તત્વ છે જેને આપણે સચ્ચિદાનંદ બ્રહ્મ કહીએ, એ સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ પરમાત્માને તત્વતઃ પણ શું કરવું પડે? ઓળખવું પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, તત્વેન તત્વતઃ. ભગવાન પણ કહે છે, જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન. ભગવાન શ્લોકમાં શું કહે છે? જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન. એ તત્વેન એટલે શું થાય? એ તત્વ સ્વરૂપે એ ભગવાનને શું કરે છે? જાણે પણ છે, અને ભગવાનનો એ સાક્ષાત્કાર પણ કરે છે. તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. આ પ્રકારથી એ પરમાત્મામાં પ્રવેશ કરવો એટલે કે એને એ મોક્ષની પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે. ભગવાનમાં પ્રવેશ કરવો એટલે શું? જો ભગવાનમાં પ્રવેશ કરવો એટલે શું? પેલા ઘરમાં દાખલ થાય એમ શું કરવાનું? ભગવાનની અંદર શું થઈ જવાનું? દાખલ થઈ જવું. દાખલ થવાનું. આકાશ સર્વવ્યાપી છે. આકાશનો ક્યાંય પ્રવેશ કરાવવાનો હોય, ફુગ્ગો હોય ને, તો હવાનો શું કરવો પડે? ફુગ્ગામાં પ્રવેશ કરાવે. હવાની સાથે સાથે કોનો પ્રવેશ કરવાનો? આકાશનો. આકાશનો પ્રવેશ કરાવવાનો. આકાશ તો સર્વવ્યાપી. એમ પરમાત્મામાં પ્રવેશવું પણ શક્ય છે. પ્રવેશવુંનો અર્થ શું થાય? ઓળખવું. જો આ સમજો, અહીંયા પ્રવેશનો અર્થ કશું નથી. જેમ આકાશ સર્વવ્યાપી છે એમ સર્વત્ર એ પરમાત્માના દર્શન કરીએ, તત્વતઃ પરમાત્માને પોતાનાથી અભિન્ન આપણે જાણીએ. ન પૃથકનો અર્થ શું થાય? જગતથી જ પૃથક નથી એમ નહીં, તમારાથી પણ શું છે? આ જગતથી ભિન્ન પરમાત્મા નથી, તો તમારાથી પણ શું છે? તમારાથી અલગ છે. જો એટલા માટે આ અઘરું, એટલા માટે બધા આ બધું ઈશ્વર છે, પણ તું કોણ? સર્વવ્યાપી પરમાત્મામાં તમારો ઉમેરો થઈ ગયો, બાકી રહી ગયા. જો તમારો ઉમેરો નહીં થાય તો સર્વવ્યાપી રહે ભગવાન ને? કપાઈ જાય ભગવાન. શું થઈ જાય? અહીંયા હું નથી, બધા જ કે હું નથી, એટલે એટલો ભગવાન શું થઈ ગયો? કપાઈ ગયો. અને એટલે ભગવાન કહે છે, આ પ્રકારથી શાસ્ત્રતઃ મને જાણીને એનો સાક્ષાત્કાર કરીને પ્રવેશતુમ એટલે શંકરાચાર્ય છે મોક્ષમ ચ ગંતુમ પરંતપ. આ પ્રકારથી એને મોક્ષની પણ પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ
ભગવાન કહે છે અનન્ય ભક્તિની આવશ્યકતા છે, અને અનન્ય ભક્તિ માટે શું છે? શાસ્ત્ર અધ્યયન અને સાક્ષાત્કાર બંને જો તો જ પછી અનન્ય ભક્તિ છે. બાકી હું અને ભગવાન જુદા સમજ. ઈશ્વરને અલગ રાખીએ એટલા માટે પેલો પૂજા શરૂ કરીએ ને ત્યારે પહેલો શ્લોક કયો બોલવો પડે? દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન. આ દેહ જ ભગવાનનો શું છે? દેવાલય છે. અને હું જે જીવ છે એ કોણ છે? દેવ છે. પણ મારા ને ભગવાનની વચ્ચે કોણ છે? અજ્ઞાન. તજેદ જ્ઞાન નિર્માલ્યમ. પૂજા કરીએ ને સવારે, પછી બધા ફૂલ ચડાવ્યા હોય એ ફૂલ ઉતારી અને નિર્માલ્ય કહેવાય. એને ફૂલ બધા ઉતારી લઈએ એ નિર્માલ્ય કહેવાય. તો અહીંયા તમને અને ભગવાનને અલગ કરનાર જે અજ્ઞાન છે એ અજ્ઞાન રૂપી નિર્માલ્ય શું કરીએ આપણે? ત્યજેદ, ત્યાગ કરીએ. સોહમ ભાવેન પૂજયેત સહ ઈશ્વર અહમ એવ. આ ભાવથી શું કરીએ આપણે? ભગવાનની પૂજા કરીએ. આમ પૂજામાં પણ પેલો અલગ પૃથક ભાવ નથી. જો સમજ, હું અને ઈશ્વર બે જ છીએ જ. અને એકવાર ઈશ્વરને આત્મ સ્વરૂપે ઓળખી લીધા પછી બંધનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે મોક્ષમ ચ પ્રવેષ્ટુમ શક્ય. અને પછી એને મોક્ષની પ્રાપ્તિ પણ અવશ્ય થઈ જાય છે. આમ ભગવાને બહુ સુંદર રીતે આ વિશ્વ રૂપના દર્શન પણ કરાવ્યા, અર્જુનને સમજદારી પણ આપી. પણ છેલ્લે આ છેલ્લો શ્લોક છે પણ બહુ મજાનો શ્લોક છે. એટલે શંકરાચાર્યજી એ શ્લોકનો આપણને સંગતિ આપે છે કે આ શ્લોક શાના માટે છે. અધુના સર્વસ્ય ગીતા શાસ્ત્રસ્ય સારભૂત. હવે આ એક જ શ્લોકમાં સંપૂર્ણ ગીતાનો સાર આ ભગવાન અહીંયા આપી રહ્યા છે. અત્યાર સુધી આ 11 અધ્યાયોમાં ભગવાને જે પણ કંઈ કીધું એનો સાર આ એક જ શ્લોકમાં ભગવાન આપી રહ્યા છે. સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો સાર જે છે નિશ્રેષાર્થ. અને એ શાના માટે છે? નિશ્રેષ, મોક્ષ માટે છે. જો તમે મને કેમની ધનની કમાણી કેમ થાય અને હું સુખી કેમ થાવ ને મને ભોગ કેમ મળે ને મારી છોકરી કેમ પરણી જાય, જો એના માટે આ નથી. નિશ્રેષાર્થ. નિશ્રેષ એટલે મોક્ષ. અભ્યુદય એટલે ધર્મ, અર્થ અને કામ. નિશ્રેષ એટલે મોક્ષ. નિશ્રેષનો અર્થ થાય મારું કલ્યાણ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ મોક્ષની પ્રાપ્તિ માટે ભગવાન સંપૂર્ણ ગીતાનો સારભૂત જે છે અનુષ્ઠેયત્વેન સમુચ્યંતે. અનુષ્ઠેયત્વેન એટલે કે આ પરમાત્માને જો આપણે ઓળખવા હોય, આ પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો કયા પ્રકારના જીવનની આવશ્યકતા છે? એ પ્રકારનું જીવન આપણે જીવવું પડે, એ પ્રકારના જીવનમાં અનુષ્ઠાન લાવવું પડે, અને તો જ આપણને એ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે. કોઈ પણ પ્રકારનું આપણે જ્ઞાન મેળવીએ તો એ જ્ઞાનને અનુરૂપ આપણામાં શું થવું જોઈએ? એ પરિવર્તન આપણામાં આવવું જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે અનુષ્ઠેયત્વેન સમુચ્છિત્ય. સમુચ્છિત્ય એટલે સંગ્રહ કરીને, એકત્રિત કરીને. જે બધું છે એને એક જ શ્લોકમાં સમુચિત કરીને, એકત્રિત કરીને કેવા પ્રકારનું મારું જીવન હોવું જોઈએ, મારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, મારા કર્મ કેવા હોવા જોઈએ, મારી ભાવના કેવી હોવી જોઈએ, આ બધું એક જ શ્લોકમાં કહી દે. બહુ સુંદર શ્લોક છે, એ મારો પ્રિય શ્લોક છે. એમાં કર્મ કેવું હોવું જોઈએ, ભાવના કેવી હોવી જોઈએ, દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, અને આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. આ બધી વસ્તુ જોઈએ. અન્ય લોકો સાથે આપણે કેવા પ્રકારનો વ્યવહાર કરીએ છીએ અને કેવો વ્યવહાર આપણો હોવો જોઈએ, એ ભગવાન અહીંયા આપણને એક જ શ્લોકમાં દર્શાવે છે. શ્લોક 55. મત્કર્મ કૃન્મત પરમઃ મદ્ભક્ત સંગ વર્જિતઃ નિર્વૈર સર્વભૂતેષુ યસ્મામેતિ પાંડવ. મત કર્મ કૃત.
કર્મ કરનારો છે, કર્મકૃત એટલે જે કર્મ કરનારો છે. પણ આ કર્મ કરનારો કેવો છે? એટલે ભગવાન શું કહે છે? મત કર્મ. એ મારા માટે કર્મ કરે. એનો અર્થ શું થયો? મને ધ્યાનમાં રાખીને જ એ કર્મ કરી રહ્યો. કોઈ પણ કર્મ કરે છે પણ ભગવાનથી એની દ્રષ્ટિ હટતી નથી. આપણે તો એક કામ કરીએ ને તો પેલું રસોઈ કરીએ ને તો પેલું ટીવી રહી જાય, ટીવી જોઈએ ને તો પેલું રસોઈ રહી જાય, રસોઈ કરીએ ને તો પેલું ફોન રહી જાય. કોઈ પણ કર્મ કરીએ એ ભગવાનથી આપણી દ્રષ્ટિ હટવી જોઈએ નહીં. મત કર્મ કૃત. એટલું જ નહીં, મત ભક્ત. એ કોણ છે? મારો ભક્ત છે, મારો પ્રેમી છે. કર્મ ભગવાન માટે કરીએ, ભક્તિ પણ કોની કરીએ? ભગવાન. કે ભક્તિ કોને કહેવાય? કોને કહેવાય? રોજ પેલો દીવો કર્યો એટલે ભક્તિ? રોજ પેલા લાંબા થઈને પગે લાગ્યા એટલે ભક્તિ? નારદ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર છે. એમાં શું કહેવામાં આવે? પરમ પ્રેમ સ્વરૂપા ભક્તિ. ભક્તિ કોને કહેવાય? પરમ પ્રેમ સ્વરૂપા. ભગવાન પ્રત્યે આપણા મનમાં કેવો છે? પરમ પ્રેમ. પરમનો અર્થ શું થાય? અત્યંત. ઈશ્વરથી અન્ય કોઈ સ્થાન પર આપણને પ્રેમ છે જ નહીં. પરમ પ્રેમ. એ પરમ પ્રેમ જ એ પરમાત્માનું સ્વરૂપ છે. પરમ પ્રેમ સ્વરૂપા ભક્તિ. ક્યાંય કોઈ જગ્યાએ આપણી બુદ્ધિ અટકવી જોઈએ જ નહીં. એટલે મરાઠી બહુ સરસ કહેવાય. આ માણસ સંસારી કેવો છે? ક્યાંક અટકી જાય ને ક્યાંક લટકી જાય, ક્યાંક ભટકી જાય. એ અટકતો લટકતો ભટકતો જ હોય. પરમ પ્રેમ. પરમ પ્રેમ એટલે શું છે? નિષ્કામ પ્રેમ. કોઈ પ્રકારની કામના નહીં. આપણે તો ભગવાન આપણું ધારેલું કરે ને તો એ ભગવાન, નહીં ધારેલું કરે શું કરવાનું? જે પણ કંઈ જીવનમાં થાય, ઈશ્વરનો પ્રેમ આપણો ઘટતો નથી. ઈશ્વર પ્રત્યેની શરણાગતિ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપણી શું છે? ઓછી વધતી થતી નથી. ભગવદ્ ગીતા શંકરાચાર્યનું ભાષ્ય છે. એક મધુસૂદનાચાર્ય થઈ ગયા. એમણે સ્વતંત્ર ટીકા લખી. ટીકા લખતા પહેલા એમણે શંકરાચાર્યજીને પ્રણામ તો કર્યા જ છે, કારણ કે આપણા માટે જે મુખ્ય જે છે તો કોણ છે? શંકરાચાર્ય. પણ એમણે પોતાની દ્રષ્ટિએ આ સંસ્કૃતમાં ટીકા ગીતા પર લખી. શાસ્ત્રના પ્રખર વિદ્વાન. એમના કેટલાક જે પુસ્તકો એમણે જે લખ્યા છે, અદ્વૈત સિદ્ધિ કરીને એમણે લખ્યું. એક પાનું વાંચો ને એટલે માથું દુખી જાય. એટલું કઠિન છે. પ્રખર વિદ્વાન અને કૃષ્ણના પ્રખર ભક્ત. આપણે જે ઓમ પાર્થાએ બોલીએ ને એ મધુસૂદનાચાર્યજી લખ્યા. મૂળ ગીતાના શ્લોક ને મહાભારતના શ્લોક નથી. જો સમજો, ઓમ પાર્થાય પ્રતિબોધિતાય જે આપણે બોલીએ છીએ, એ લખનાર કોણ છે? આ મધુસૂદનાચાર્ય. ભગવાનના પ્રિય. એટલે શાસ્ત્ર અધ્યયન કર્યું, પ્રખર વિદ્વાન, ભક્ત પણ રોજ પૂજા કરવાની કૃષ્ણ ભગવાન. પણ અહીંયા જેમ લખ્યું ને જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ, એ પેલું સાક્ષાત્કાર એમને થાય ને એટલે આપણે કહીએ ને કંઈક પ્રતિબંધક છે, કંઈ નડતર છે. જો આ ઈશ્વરના ઐક્યનો જે અનુભૂતિ એમને થવી જોઈએ, એ અનુભૂતિમાં એમને ખ્યાલ આવે કે માનસિક રીતે કંઈક નડતર છે, જેને કારણે આ અનુભૂતિ થતી નથી. એટલે એમણે વિચાર કર્યો શું કરવું. એટલે સામાન્ય રીતે આપણને વિઘ્ન કંઈ પણ હોય ને તો આપણે વિઘ્નહર્તા ગણેશની પૂજા કરી. એટલે એમણે પણ વિચાર કર્યો કે આ મારા મનમાં કોઈક એવું કંઈક વિઘ્ન છે, કંઈક નડતર છે, કોઈ પૂર્વજન્મની વાસના કે કંઈક પાપ જે છે, જેને કારણે આ પરમાત્માની અનુભૂતિ મને થતી નથી. અને એટલા માટે હું કોની પૂજા કરું? આ ગણપતિની પૂજા કરું. એટલે મને ગણપતિની પૂજા શરૂ કરી. રોજ ગણપતિની પૂજા કરે. કેટલાય દિવસો ગયા ને પેલું કંઈક થયું નહીં. એટલે એમને ગણપતિ પર ગુસ્સો આવ્યો. એ ગુસ્સો આવે તો એમને શું કર્યું?
એમની જે ઝૂંપડી હતી ને, આ ઝૂંપડી બનાવી પછી ઉપર આમ થોડા પેલા લાકડા લગાવેલા, ત્યાં ઉપર કંઈક મૂકવાનું, એટલે ગુસ્સો આવે ને એટલે આપણે ગણપતિને શું કરી દીધા, પણ ઉપર બેસાડી દીધા. પછી કોઈક મહાત્મા મળ્યા એમને, એટલે મહાત્મા કે આ બધું બરાબર છે, તમે ગાયત્રીનું પુરસ્ચરણ કરો. જો ગાયત્રીનું પુરસ્ચરણ એટલે એટલું સહેલું નથી, આ સમજજો. ગાયત્રી મંત્રનું તમે પ્રમાણિકતાથી જો ખરેખર માળા કરો તો ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ એક માળાની થાય. 24 અક્ષરો છે. માનસિક રીતે તમે ગમે એટલી ઝડપથી પણ બોલો તો પણ એ મંત્ર બોલતા તમને શું થાય, એક માળા કરતાં શું થવાનું, 7 થી 8 મિનિટ તો થવાની જ. જો અને પુરસ્ચરણનો અર્થ શું થાય, જેટલા મંત્રના અક્ષર હોય એટલા લાખ કરવાના. 24 અક્ષર છે તો કેટલા લાખ કરવાના, 24 લાખ કરવાના. જો આ વિચારી દો. અને ભલે આપણી માળા 108 હોય પણ એક માળામાં ગણતરી તો 100ની જ થાય. 8 વખત ભટકી આવે તો ચાલે, 100ની જ ગણતરી થાય, એટલે એક માળા એ 100 થાય. જો આ સમજ તો 24 લાખ જે છે, અને તમારે 100 માળા, એક માળામાં 100 હોય તો કેટલી માળા કરવી પડે, 24,000 માળા. 24 લાખ છે ને, એટલે 24,000 માળા કરવી પડે તમારે. જો વિચાર, 24,000 માળા તમારે કરવાની. રોજની 10 માળા કરો ને તો કેટલા દિવસ થાય, બીજું એક મીંડું કાઢી લેવાનું, 2,400. એક વર્ષના 365 દિવસ, 370 ગણો, 8 તાલી 24. ઓછામાં ઓછા 5 થી 6 વર્ષ થાય. 10 માળા રોજની કરો તો. કેટલાક લોકો એવું કહે છે કે એક વર્ષમાં હું કરી દઉં, શક્ય જ નથી. એક વર્ષમાં કરવું હોય તો રોજ કેટલી માળા કરવી પડે. એક માળાની 7 મિનિટ થતી હોય તો 10 માળામાં શું થવાનું, 1 થી સવા કલાક થવાનો જ છે. એટલે 1 થી સવા કલાકમાં તમારી 10 જ માળા થાય. જો આ વિચારજો. એનો અર્થ શું થયો, તમે ગાયત્રી પુરસ્ચરણ કરવા બેસો એટલે પેલા 4 થી 5 વર્ષ ગણી જ લેવાના. રોજની ધારો કે 20 માળા કરો તોય 1200 દિવસ તો જોઈએ જ તમને. 24 જો 1200 દિવસ એટલે કેટલા થયા, 3 થી 4 વર્ષ થઈ જ જવાના. 4 તાલી 12 જો. પણ એમાં રોજ તો થવાના જ નથી, ક્યારેક તો 2-4 દાડા આમ તેમ નીકળવાના જ છે આપણે. એટલે હમણાં તો નક્કી કર્યું કે ગાયત્રી પુરસ્ચરણ હું કરીશ. કેમ, દિયો યો ન પ્રચોદયાત, મારી બુદ્ધિને પ્રજ્વલિત કરો જેથી આ બ્રહ્મને સાક્ષાત્કાર મને થઈ શકે. એટલે પુરસ્ચરણ શરૂ કર્યું. જો પુરસ્ચરણ કરીએ ને તો પુરસ્ચરણ કરતી વખત શું કરવાનું, પુરસ્ચરણ કરીએ પહેલા પૂજા તો કરવાની જ હોય. જો સમજો, એટલે પેલી પૂજા કરે રોજ, ગાયત્રી માતાની પૂજા કરે, અર્ચના કરે, ફૂલ ચડાવે, ધૂપ દીપ નૈવેદ્ય બધું કરવાનું જ હોય. જો સમજ, એક દિવસ એવું થયું, આ વર્ષ 1.5 વર્ષ નીકળી ગયું. જો સમજ, ગાયત્રીની પૂજા કરે, અર્ચના કરે, જપ કરે. એક દિવસ એવું થયું કે પેલો બિલકુલ પવન નહોતો. પવન નહીં હોય ને, અને તમે જો અગરબત્તી કરી હોય ને તો અગરબત્તીની ધૂપ શું થાય, આમ સીધી શેર ઉપર નીકળે. બિલકુલ પવન નહીં હોય અને અગરબત્તી કરી હોય તો એને પેલો ધુમાડાની જે શેર છે એ શું થાય, સીધી ઉપર જાય. એટલે તે દિવસે બહુ શાંતિથી એમણે પૂજા કરી, પેલી શેર આમ ઉપર જતી હતી. એટલે એમને સહેજ કુતૂહલ થયું કે આ ઉપર ઝૂંપડીમાં ક્યાં સુધી જાય છે. એટલે એમણે પેલી આમ શેર જો, શેર છે ને સીધી પેલા ઉપર ગણપતિ મૂકીને એમને સૂંઢ પર પહોંચે. એટલે એમણે પેલું જોયું, થોડીક વાર જોયા કર્યું કે આ અગરબત્તીની સુગંધ ક્યાં પહોંચી રહી છે. પેલા ઉપર ગણપતિ એમણે મૂકી દીધેલા એ ગણપતિ પર પહોંચે. એટલે થોડીક વાર એમણે એમ જોયા કર્યું. પછી એમને વિચાર આવ્યો કે આ ધૂપ તો મેં ગાયત્રી માતાને ધરાવ્યું છે, આ ગણપતિને નહીં. એટલે ઊભા થયા, પણ ગણપતિને ઉતાર્યા અને પછી પેલું રૂ લઈને ગણપતિની સૂંઢમાં શું કર્યું, પેલું રૂ નાખ્યું. કેમ, આ તમને હું આપતો નથી, એટલે આ તમારે સૂંઘવાનું નહીં. પણ જ્યાં એમણે પેલું સૂંઢમાં રૂ નાખ્યું ને તત્કાળ ત્યાં ગણપતિ હાજર થઈ. ગણપતિ સાક્ષાત હાજર. જો વિચાર, એટલે મધુસૂદનાચાર્યથી ભળી ચમક્યા.
કે હું ગાયત્રી માતાની પૂજા કરું ને હાજર કોણ થયું? આ સાક્ષાત ગણપતિ મારી હાજર સામે હાજર થઈ ગયા. હા, એટલે ભગવાન આવે, ભગવાને પ્રણામ કરે. પેલું મનમાં પેલું આશ્ચર્ય, આ ગણપતિ કેમ આવી ગયા? એટલે કે ભગવાન તમે હાજર થઈ ગયા. તો કે તું અત્યાર સુધી મૂર્તિની પૂજા કરતો હતો, આજે તને એવું લાગ્યું કે ખરેખર આ ગણપતિ છે, અને તે પેલું રૂ ભેરવ્યું, એટલે તે આજે મને શું માન્યો? ખરેખર ગણપતિ માન્યો, અને એટલે મને તારી સામે હાજર છે. જા, ભગવાનની પૂજા કરીએ પણ એને ભગવાન માનીને કરીએ જ ખરા. મદભક્ત, એ મારો ભક્ત છે, પરમ ભક્ત છે, સાક્ષાત પરમાત્મા મારી સાથે છે. જો એટલે આ પરમ દિવસ હું કહી ગઈ, એ શરણાગતિ આપણામાં આવી. ગઈકાલે શરણાગતિ આવવી જોઈએ. સતત ઈશ્વરના સાનિધ્યનો અનુભવ થવો જોઈએ. ઈશ્વર છે એમને જેમ થયું ને ગણપતિ છે, અને ગણપતિ શું કરી રહ્યા છે? આ અગરબત્તીની સુગંધ લઈ રહ્યા છે. એમ જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ, એ ભગવાનને અભિષેક કરીએ, ત્યારે આપણા મનમાં પણ શું ભાવ હોવો જોઈએ? કે આ ભગવાનને હું શું કરું છું? અભિષેક કરું છું. ભાવ આવવો જોઈએ. એને શું કહેવાય? મદભક્ત. પણ મત કર્મકૃત, પરમાત્મા માટે કર્મ કરવા હોય, પરમાત્માની ભક્તિ કરવી હોય, તો ભગવાન પેલો ત્રીજો ગુણ સાધકનો બતાવે છે, સંગ વિવર્જિત. આ બધી જગતની જે આસક્તિ છે, સંગ છે, બધાનો શું કરવો પડે? ત્યાગ કરવો. ધન, પુત્ર, ગૃહ, સત્તા, નામના, આ બધાનો શું કરવો પડે? ત્યાગ. સંગ વિવર્જિત. ચોથું બતાવે, એ જરા અઘરું છે. આપણો વ્યવહાર કેવો હોય? સંગ વિવર્જિત એટલે વૈરાગ્ય. સમજવાનું, ભક્તિ છે, વૈરાગ્ય છે. જે પણ કર્મ કરે છે, એ બધા કર્મ એ કોને અર્પણ કરે છે? ભગવાનને અર્પણ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. બધું જોઈએ. આપણે ભક્તિ કરીએ ને વૈરાગ્ય કેળવીએ, અને ભગવાન માટે કર્મ પણ કરીએ. પણ સર્વભૂતો પ્રત્યે આપણો વ્યવહાર કેવો હોય? ભગવાન શું કહે છે? નિર્વૈર સર્વભૂતેષુ. આ બહુ અઘરું છે. કોઈના પણ પ્રત્યે ક્યારેય કોઈ પ્રકારનો દુર્ભાવ નહીં કેળવવો. ગમે એવો નિર્વૈર, કોઈ વેર ભાવના નહીં, કોઈ શત્રુ ભાવના નહીં, કોઈ વિરોધ નહીં, અસ્વીકાર નહીં, કોઈ પ્રકારનો કોઈ સંઘર્ષ નહીં, કોઈ અસ્વીકાર નહીં, કોઈ વિરોધ નહીં, કોઈ વેર ભાવના, શત્રુતા નહીં, કોઈ પ્રકારનો દુર્ભાવ આપણા મનમાં નહીં કહેવાય. તો શું કહેવાય? નિર્વૈર સર્વભૂતેષુ. ભગવાન કહે છે આ ચાર ગુણ જેનામાં હોય, મત કર્મકૃત, મદભક્ત, સંગ વિવર્જિત. મત કર્મકૃત પછી શબ્દ છે મત પરમઃ. મત કર્મકૃત, મત પરમઃ. પરમ એટલે લક્ષ્ય, જેના જીવનનું લક્ષ્ય શું છે, કોને પરાયણે છે. મત પરમ, એના જીવનનું લક્ષ્ય પણ કોણ છે? એનો બુદ્ધિ કર્મનો વિષય પણ ઈશ્વર છે, ભક્તિ એટલે પ્રેમનો વિષય પણ પરમાત્મા છે, અને જીવનનું લક્ષ્ય પણ કોણ છે? પરમાત્મા. આ મનુષ્ય જીવન આપણને પરમાત્મા માટે જ મળ્યું છે. જો એને આગળ જોઈ ગયા, આ બ્રહ્મભુવના લોકાન પુનરાવર્તિનો જુના મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. કોને પ્રાપ્ત કરવા? મામુપેત્ય, અર્જુન, મને પ્રાપ્ત કરીને એને આ પુનર્જન્મની ખટપટમાં પડવું પડતું નથી. આમ આપણા જીવનનું લક્ષ્ય પણ કોણ છે? પરમાત્મા. કર્મ પણ પરમાત્મા માટે કરીએ, લક્ષ્ય પણ પરમાત્મા છે, પ્રેમ પણ પરમાત્માને કરીએ, અને આ જગતમાં કોઈ પ્રકારથી સંગ નહીં રાખે. જગતમાં રહીએ ખરા. જો આગળ કહી ગયા, પદ્મપત્ર ઈવ અંભસા. પેલું કમળનું પાન હોય એ પાણીમાં જ રહે છે, પણ પાણીથી ક્યારેય ભીંજાય નહીં. જાય પાણીમાં જ છે. તમે પાણીનું ટીપું પણ એ કમળના પત્ર પર નાખો તો પાણીની પેલું પારાની જેવું શું થાય? એમ આપણે પણ આ જગતમાં જ રહેવાનું છે, પણ કઈ રીતે રહીએ? સંગવર્જિત. કોઈ જગ્યાએ આસક્ત નહીં થઈએ, કોઈનાથી ભીંજાય જ નહીં. જાવ
આપણે ભલભલાથી પલળી જઈએ જો. અને છેલ્લે શું કહે છે? નિર્વૈર સર્વભૂતેષુ. કોઈ પણ મનુષ્ય પ્રત્યે કોઈ વેરભાવ દુર્ભાવ નહીં કે. યહ સહ, એને શું થયો? જે આવો છે સહ મામ આપનોતિ મામ એતિ. આ પ્રકારના જો ગુણ આપણે કેળવીએ તો અવશ્ય પરમાત્માની પ્રાપ્તિ આપણને થાય. આ ગુણ જ કેળવવાના. મત કર્મકૃત મત પરમઃ મદભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ. એટલે શંકરાચાર્ય સમુચ્ચિત સંક્ષેપમાં જ ભગવાને શું કર્યું? આ બધા ગુણ, સાધકના ગુણ કેવા હોવા જોઈએ, સાધકનું મન કેવું હોવું જોઈએ, સાધકનો વ્યવહાર કેવો હોવો જોઈએ, સંક્ષેપમાં સમુચ્ચિત એકત્રિત કરી દીધું. જો 5 શબ્દમાં ભગવાને કહી દીધું, અર્જુન આવા ગુણ જેની પાસે છે એને મારી પ્રાપ્તિ અવશ્ય. બહુ સરસ છે. શંકરાચાર્યજી બહુ વિસ્તારથી પેલું ભાષ્ય લખે છે. મત કર્મકૃત મદર્થમ કર્મ મત કર્મ તત્ કરોતિ ઇતિ મત કર્મકૃત. જે મારા માટે જ કર્મ કરે છે. આ બીજું, આ મારા માટે કર્મ એમ કહીએ ને, હું તો બધું ભગવાન માટે કરું છું. આપણે ભગવાન માટે કરે ને એમાંય આપણને તો અહંકાર આવે. ભગવાનની પેલો સેવા કરતો હોય ને, સેવામાં પણ પેલા શું આવે? મારા જેવી સેવા કોણ કરે? આગળ હું કહી ગઈ, કોઈ આ માણસનો સ્વભાવ એવો છે, દરેક વસ્તુ માટે એનો અહંકાર આવ્યા વગર રહે જ નહીં. જાય પેલો વૈરાગ્યનો અહંકાર થાય અને ભક્તિનો પણ શું થઈ જાય? મારા જેવો ભક્ત કોણ? શા માટે? ભગવાન માટે હું કર્મ કરું છું. જો ભગવાને તારા કોઈ કર્મની જરૂર નથી. ભગવાન સ્વયં કેવો છે? સર્વજ્ઞ સર્વશક્તિ. તમારા કોઈ કર્મની ભગવાનને આવશ્યકતા નથી, આ સમજજો. પણ જે પણ કોઈ કર્મ હું કરું છું એ ઈશ્વરના અનુગ્રહથી કરું છું. જા મત કર્મકૃતનો અર્થ શું થાય? ભગવાન માટે કર્મ કરું છું એટલે કે એ ભગવાનના અનુગ્રહથી જ હું કર્મ કરું છું. ઈશ્વરના અનુગ્રહ વિના હું કર્મ કરી શકું એમ છે જ. કર્મમાં અહંકાર નહીં. આપણે હાથ હલાવીએ એટલે આપણે શું માનીએ છીએ? 2 હાથ હલાવ્યો, મેં પેન પકડી, મેં રસોઈ કરી, મેં સહી કરી. જો આ હાથ વાપરીએ આપણે. જેનો હાથ ચાલતો નહીં હોય ને એને પૂછી આવજો કે એના હાથ વાપરવાની ઈચ્છા છે કે નથી. જેને લકવો થયો હોય ને એનો હાથ શું થાય? એની ઈચ્છા તો છે, એની બુદ્ધિ તો ચાલી જ રહી છે. જો વિચારજો, એનો સંકલ્પ પણ છે કે મારા હાથ ઉઠે છે. એનો અર્થ શું થયો? તમારી ઈચ્છા માત્રથી, તમારા જ્ઞાન માત્રથી કે તમારા સંકલ્પ માત્રથી આ હાથ ચાલતો નથી. ઈશ્વરનો અનુગ્રહ છે એટલે આ હાથ હલી રહ્યો છે. બાકી આપણા ઈચ્છાથી જો હાથ હલતો હોત તો જેને લકવો થયો એનો હાથ પણ શું થવો જોઈએ? આપણા સંકલ્પથી નહીં, ઈશ્વરના અનુગ્રહથી આપણે કર્મ. એટલા માટે કોનું કર્મ છે? ઈશ્વર મત કર્મ. ઈશ્વરની સેવા કરીએ છીએ. જો ભાગવતમાં તો એવું લખ્યું છે કે ઈશ્વરનો અનુગ્રહ હોય ને તો જ પેલો ભક્તિ કરી શકે. પેલો ભક્તિ કરી શકતો નથી, પેલો પૂજા કરી શકતો નથી, પેલો જપ કરી શકતો નથી. કેમ નથી કરી શકતો? હજી એના પર ઈશ્વરનો અનુગ્રહ થયો નથી. ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ એ પૂજા કરી શકે. મત કર્મકૃત. શંકરાચાર્ય કહે છે એ ભગવાન માટે કર્મ કરે છે એટલે શું છે? ઈશ્વરને ઓળખીને ચાલી રહ્યો છે. ઈશ્વર દ્વારા જ હું આ કર્મ કરું છું. મદભક્ત મત પરમઃ કરોતિ ભૃત્ય સ્વામી કર્મ ન તુ આત્મનઃ. જેમ પેલો સેવક હોય ને, ભૃત્ય એટલે સેવક. જેમ પેલો સેવક હોય એ સ્વામી માટે કર્મ કરે. ચાલ, આ ઘરમાં નોકર હોય ને એને પોતાની બુદ્ધિ નહીં. આપણે એમ કે ચાલ કચરો કાઢી દે, પેલો કચરો કાઢી દે. ત્યાં બધું જાડા પાડી દે, પેલો જાડા પાડી દે. કપડાં ધોઈ નાખે એટલે શું કરે? જે પણ કંઈ કર્મ કરે કોના માટે કર્મ કરે? પોતાના માટે ને, સ્વામી માટે કરે. એટલે શંકરાચાર્ય કહે છે ભૃત્ય સ્વામી કર્મ ન તુ આત્મનઃ. એ પોતાના માટે નથી.
એ કચરો કાઢે છે કે પોતાના માટે કચરો નથી કાઢતા. ધારો કે આપણે 10,000 રૂપિયા સમજ્યા પેલા બેંકમાં નાખ્યા તો એને શું કરવાનું હોય? એ પૈસા બેંકમાં મૂક્યા. ન આત્મનઃ, એ પોતાના માટે કોઈ કર્મ નહીં કરે. જો સમજો, પરમા પ્રેત્ય ગંતવ્ય ઇતિ ગતિ ઇતિ સ્વામિનમ પ્રતિપદ્યતે. મત પરમા, એની ગતિ કોણ છે? આ પરમાત્મા જ મારી ગતિ છે, પરમાત્મા જ મારું લક્ષ્ય છે. જે પણ કંઈ કર્મ હું કરું છું એ કર્મ પણ હું કોના માટે કરું છું? એ પરમાત્મા માટે. મારો પોતાનો એમાં કોઈ સ્વાર્થ નથી, મારો પોતાનો કોઈ ઈચ્છા નથી. ઈશ્વરે મને જે પરિસ્થિતિ આપી, ઈશ્વરે જે મારી પાસે પરિસ્થિતિ મૂકી, એને અનુરૂપ મારે જે કર્મ કરવાનું છે એ કર્મ હું કરું. જો વિચારી જો, કોઈ પણ પરિસ્થિતિ આપણા હાથમાં ખરેખર છે જ નહીં. ભલે આપણે કહીએ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. પરિસ્થિતિ ભગવાન આપણને આપે છે. એ પરિસ્થિતિને અનુરૂપ જે પણ કર્મની અપેક્ષા છે એ કર્મ આપણે કરીએ. મત પરમઃ, અને એટલે શંકરાચાર્યજી કહે છે અયમ તુ મત કર્મકૃત મામેવ પરમામ ગતિ પ્રતિપદ્યતે. અહમ પરમઃ પરાગતિ યસ્ય સહ મત પરમઃ. એની ગતિ, એનું લક્ષ્ય પણ કોણ છે? હું જ છું. કર્મ પણ એ મારા માટે કરી રહ્યો છે, એના જીવનનું લક્ષ્ય પણ કોણ છે? હું જ છું. મદ્ભક્ત મામેવ સર્વ પ્રકારૈ સર્વાત્મના સર્વ ઉત્સાહેન ભજતી ઇતિ મદ્ભક્ત. શંકરાચાર્યજી બહુ સરસ મજાનું કહે, સર્વ પ્રકારૈ. સર્વ પ્રકારૈની અર્થ શું થાય? સવારે અડધો કલાક પૂજા કરી એમ નહીં. સવારે પૂજા તો કરવાની જ છે, પણ બાકીના સમયમાં પણ આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે પણ ભાવના શું કરવાની છે? ભગવાને મને આ પરિસ્થિતિ આપી છે, આ પરિસ્થિતિમાં મારે શું કરવું? એ જે મારી પાસે અપેક્ષા છે એને અનુરૂપ હું શું કરું? કર્મ કરું. એટલું જ નહીં, અયમ પરમા પરાગતિ. આ પરમાત્મા જ મારા જીવનનું લક્ષ્ય છે, એટલે પરમાત્માને પ્રાપ્ત કરવું એ જ છે. એનો અર્થ શું છે? સર્વાત્મના. એ પરમાત્મા કેવા છે? સર્વાત્મના. આ ભક્તિ કરીએ ને તો અડધી વાર તો આપણે વેઠ જ ઉતારતા હોય. જો આ સમજો. અને એટલે શંકરાચાર્ય પેલા એક શબ્દ વાપરે, સર્વ ઉત્સાહેના. સર્વ ઉત્સાહપૂર્વક જો પરમાત્માની સેવા કરો તો આપણા મનમાં એ પ્રકારનો ઉત્સાહ આવવો જોઈએ. ઘરમાં જેમ છોકરીના લગ્ન નીકળે ને, અને પેલો જેટલો ઉત્સાહપૂર્વક તૈયારી કરે ને, દીકરા દીકરીના લગ્ન હોય અને પેલો જે પ્રકારથી જેટલી ઉત્સાહથી તૈયારી કરે ને એટલી જ ઉત્સાહથી રોજ ભગવાનની શું કરવાની? પૂજા કરવાની. આમ જ બાપુ ઉઠ્યા પછી આમ યાંત્રિક આપણી પૂજા પણ કેવી છે? યાંત્રિક પૂજા. જો વિચાર, કોઈ પ્રેમ ભાવ, કોઈ ઉત્સાહ, પ્રેમ ભાવ હોવો જોઈએ, એ ઉત્સાહ આપણા મનમાં આવવો જોઈએ. જે પેલા વલ્લભાચાર્યજી શું કહી ગયા કે નિદ્રા પણ ભગવાનની ભક્તિ જ છે. કેમ? રાત્રે જો મને સારી નિદ્રા આવી હોય તો સવારે મારું મન સ્વસ્થ હશે, અને સ્વસ્થ મનથી, શાંત મનથી હું શું કરી શકું? આ ભગવાનની પૂજા કરી શકું. પણ રાત્રે પેલો રડતો સૂતેલો હોય, આપણે બધા રડતા રડતા જ સૂઈ જઈએ. આંખમાંથી આંસુ પડવાના જ બાકી હોય, બાકી બધા રડતા જ હોય. આ બાકી રહી ગયું, પેલું બાકી રહી ગયું, નાનફાન. એટલે ભાઈ મૂકને તું શાંતિથી સૂઈ જાય. આપણને શાંતિથી સૂતા પણ આવડતું નથી. જો શાંતિથી સૂઈ જતા જો શીખવો ને તો તમારા શરીરના અડધા રોગ નીકળી જાય. આ સમજો. આપણી નિદ્રા પૂરતી નથી ને એટલે આ બધા શરીરમાં જાત જાતના રોગ થતા જ રહે. પૂરતા પ્રમાણમાં જો નિદ્રા લેવામાં આવે ને તો ક્યારેય કોઈ રોગ થાય નહીં આ શરીર. સર્વ ઉત્સાહેના મામ ભજતે. સર્વ ઉત્સાહપૂર્વક એ મારું ભજન કરે છે. ઇતિ મદ્ભક્ત સંગવર્જિત. શંકરાચાર્ય આખું નામનું લિસ્ટ આપે. જો ધન, પુત્ર, મિત્ર, કલત્ર. ધનમાં આપણને આસક્તિ હોય, પુત્રમાં આપણી આસક્તિ હોય, મિત્રમાં આપણી આસક્તિ હોય, કલત્ર એટલે પત્ની.
કલત્ર એટલે સ્પાઉસ કહેવાય છે. કલત્ર એટલે જીવન સાથી, પછી પતિ હોય ને પત્ની હોય. જાત કલત્રનો શું થાય? પતિ કે પત્ની. બંધુ વર્ગેશુ, બંધુ એટલે આપણે સગા સંબંધીઓ. સંગવર્જિત, સંગ પ્રીતિ સ્નેહ, કોઈના પ્રત્યે કોઈ આસક્તિ નહીં, કોઈના પ્રત્યે કોઈ પ્રીતિ નહીં, કોઈના પ્રત્યે પણ સ્નેહ નહીં. પણ માતાજી આ પ્રીતિ નહીં હોય તો પછી અમે પતિ પત્ની ભેગા કેમ રહીએ? રેવાય. ભલે પતિને આપણે પ્રેમ કરીએ, ભલે પત્નીને આપણે પ્રેમ કરીએ, પણ ખરો પ્રેમ તો ક્યાં હોવો જોઈએ? પરમાત્માનો. ગોપી પણ જીવન જીવતી જ હતી. જો સમજો, એને પતિ હતા, પુત્ર હતા, સાસુ હતા, સસરા હતા, બધા જ હતા, પણ એનું મન ક્યાં લાગેલું હતું? શ્રી કૃષ્ણ. મીરાબાઈ પણ મહેલમાં જ રહેતી હતી. મહેલમાં રાણી તરીકેની બધા કર્તવ્યનું પણ એ શું કરતી હતી? પાલન કરતી હતી. જો સમજો, સંપૂર્ણ મહેલનું સંચાલન પણ એ મીરા કરતી જ હતી. પતિ રહ્યા નહીં, અને જ્યારે દિયરે મુશ્કેલીઓ ઊભી કરી, ભક્તિમાં જ્યારે વિઘ્ન લાગવા માંડ્યા, ત્યારે એમણે મહેલ છોડ્યો. જો સમજો, ત્યાં સુધી તો ક્યાં હતા? મહેલમાં જ હતા. કર્તવ્યનું પાલન તો બધાએ જ કરવાનું છે. કોઈ કર્તવ્યથી તો મુક્ત છે જ નહીં. પણ ખરો પ્રેમ તો ક્યાં હોવો જોઈએ? એ ઈશ્વરમાં. અને એટલે કે છે પ્રીતિ સ્નેહ સંગ. એટલું જ નહીં, નિર્વૈર, નિર્ગત વૈર, સર્વભૂતેષુ શત્રુભાવ રહિત. કોઈના પ્રત્યે કોઈ શત્રુભાવ નહીં. કેમ? અત્યંત અપકાર પ્રવૃત્તેષુ અપી. ગમે એટલું તમારા પ્રત્યેનો અપકાર, અપકારનો અર્થ શું થાય? કોઈ પણ પ્રકારે આપણને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય, કોઈ પણ પ્રકારે આપણી સાથે પ્રતિકૂળતા કેળવવામાં આવી હોય, વેરભાવ કેળવવામાં આવ્યો હોય, છતાં પણ એના પ્રત્યે આપણા મનમાં કોઈ વેરભાવ નહીં હોય. એટલે વારંવાર તમને રામ ને રાવણનું દ્રષ્ટાંત આપું. રાવણ સીતાને ઉપાડી ગયો, પણ રામ ભગવાનને ક્યારેય રાવણ પ્રત્યે શત્રુભાવ થયો? રાવણે રામને શત્રુ માન્યા, જો વિચારજો. પણ રામે રાવણને શત્રુ માન્યો. અને જ્યારે રામે રાવણને જ્યારે તીર માર્યું નાભીમાં, તો ત્યારે એમના મનમાં કોઈ વેરભાવ હતો, દુર્ભાવ હતો નહીં. ભલે સીતાને ઉપાડી ગયો હતો, પણ છતાં ના, ભગવાન રામના મનમાં કોઈ દુર્ભાવ કે વેરભાવ નહીં. ભલે સામેવાળો ગમે એટલી પ્રતિકૂળતા કરે, પણ આપણા મનને શું કામ આપણે બગાડીએ? જો આ સમજવા જોઈએ. ફક્ત વેરભાવ જ નહીં, કોઈનાય પણ કોઈ પણ પ્રકારનો દુર્ભાવ કેળવવાનો જ નહીં. શા માટે આપણે દુર્ભાવ? જો એટલે આપણે પ્રાર્થના શું કરીએ? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, સર્વેષાં શાંતિર્ભવતી, સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ. આને નિર્વેર ભાવ કહેવાય. સર્વનું કલ્યાણ છે. આગળ જોઈ ગયા આપણે 5 માં. ધારો કે કોઈના પ્રત્યે તમે શત્રુભાવ કેળવ્યો, તો નુકસાન એને છે કે તમને છે? તમે વેરભાવ કેળ્યો તો તમારી બુદ્ધિમાં શું આવ્યું? તો તમારી વૃત્તિ શત્રુભાવ વાળી થઈ. તો પહેલું નુકસાન તમને છે કે એને છે? તમે કોઈના પ્રત્યે ક્રોધ કર્યો, તો ક્રોધ રૂપી અગ્નિ તો તમારી બુદ્ધિમાં આવ્યો, તો એ ક્રોધ પહેલા એને બાળશે કે તમને બાળશે? એ જોઈ ગયા આપણે બધું કે આપણા મનમાં વૃત્તિ જે છે, એ મનની વૃત્તિ જેવી હશે ને એવું જ આપણું મન બનશે. જો વેરભાવ આપણે કેળવીશું તો આપણું મન પણ શું થવાનું? જો એટલે પેલા દુર્યોધન અને યુધિષ્ઠિરનો દ્રોણાચાર્ય પરીક્ષા કરી. તો એક દિવસ સવારે એમણે યુધિષ્ઠિરને બોલાવ્યા. આ રાજકુમારોની
દ્રોણાચાર્ય રોજ કોઈક ને કોઈક કસોટી કરતા, દરેકને અલગ અલગ પ્રકારે. એટલે એક દિવસ સવારે પેલા યુધિષ્ઠિરને બોલાવ્યા અને યુધિષ્ઠિરને એવું કીધું કે આજે તમારે આટલું જ એક કામ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. આખા નગરમાં ફરીને આવો અને એક ખરાબ માણસ શોધી લાવો. તમને સાંજ સુધીનો સમય આપું છું. ફરીને શું કરો, એક દુષ્ટ માણસને લઈ આવો. યુધિષ્ઠિર નીકળી પડ્યા. દુર્યોધનને બોલાવીને શું કીધું, એક સારો માણસ શોધી લો, એક સજ્જન શોધી લો. તો દુર્યોધન નીકળી પડે. બંનેને કીધું તું સાંજ સુધીમાં શોધી લાવવાનું. બંને ખાલી હાથે આવ્યા. યુધિષ્ઠિરે ખાલી હાથે આવ્યા અને દુર્યોધન પણ શું છે, ખાલી હાથે. અને દ્રોણાચાર્ય બંને આવ્યા ને દ્રોણાચાર્ય પૂછ્યું, શું થયું યુધિષ્ઠિર? મને તો આ નગરમાં કોઈ દુષ્ટ લાગ્યો જ નહીં. કે લોકો જેને દુષ્ટ કહેતા હતા, પણ એનામાં થોડાક તો ગુણ મહારાજ રહેલા જ છે. ભલે લોકો એને દુષ્ટ કહેતા હોય, પણ એમાંય 2-4 ગુણ તો મને દેખાયા. એટલે આખો ને આખો કંઈ દુષ્ટ તો છે નહીં, 2-4 ગુણ એનામાં રહેલા છે. અને એટલા માટે એવો કોઈ દેખાયો જ નહીં કે આખો ને આખો કોઈ દુષ્ટ હોય. એટલે હું તો કોઈ લઈને આવ્યો જ નહીં. એટલે દુર્યોધનને પૂછ્યું કે કોઈ સજ્જનને મળ્યો કે નહીં? કે આખા નગરમાં મળ્યો, ફર્યો, પણ મને કોઈ સજ્જન દેખાયો જ નહીં. મને તો બધા દુષ્ટ જ દેખાય છે. જેવી દ્રષ્ટિ એવી શુદ્ધિ. યુધિષ્ઠિર દુષ્ટ શોધવા ગયા, એમને કોઈ દુષ્ટ મળ્યું. દુર્યોધન સજ્જન શોધવા ગયા, કોઈ સજ્જન મળ્યું નથી. નિર્વય, કોઈના પ્રત્યે ગમે એટલું જીવનમાં દુઃખ પડે, ગમે એટલી પ્રતિકૂળતા જીવનમાં આવે, કોઈના પ્રત્યે નહીં. જો આપણે આ દક્ષિણ ગુજરાતમાં તો ખાસ કોઈની સાથે જો એક્સિડન્ટ, એ જ લાગનો હતો નહીં. શા માટે? સર્વે ભવંતુ સુખી. ગમે એવો શત્રુ હોય ને, તો એને માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, સારો થઈ જાય. પણ આને માટે હૃદય મોટું જોઈએ. એટલું વિશાળ આપણે હૃદય કેળવવું. એટલા માટે મહાત્મા કહેવાય. મહાત્મા એટલે શું છે? જેનું હૃદય એટલું વિશાળ છે, જે પ્રતિકૂળતાને પણ શું કરી શકે, પચાવી શકે. જે શત્રુઓને પણ પચાવી શકે ને, તો એ મહાત્મા કહેવાય. એટલે અમારે તો સુરતવાળા સ્વામીજી કે આપણે બધા અલ્પાત્મા છે, આપણે મહાત્મા નથી. આપણે બધા કોણ છે? અલ્પાત્મા છીએ. નિર્વૈર સર્વભૂતેષુ અત્યંત અપકાર પ્રવૃત્તિ. આપણે ગમે એટલું નુકસાન એને પહોંચાડ્યું હોય, છતાં પણ એના પ્રત્યે આપણા મનમાં દુર્ભાવ, વેરભાવ છે જ નહીં. એટલું જ નહીં. યહ સમામેતિ પાંડવ યહ ઈદૃશ મદ્ભક્ત. મારો આવા પ્રકારનો જે ભક્ત છે, સમામેતિ અહમેવ તસ્ય પરાગતિ ન અન્યા ગતિ કાચિત ભવતી. હું જેની ગતિ છું, હું જેની પ્રાપ્તિ છું, એ મને અવશ્ય પ્રાપ્ત કરે છે. ઉપદેશ ઈષ્ટ મયા ઉપદિષ્ટ. અને આ પ્રકારથી અર્જુન જે ઉપદેશ કરવા યોગ્ય છે, સંક્ષેપમાં મેં તને શું કર્યો, ઉપદેશ કરી. આનાથી વિશેષ મારે કંઈ કહેવાની ઈચ્છા. આમ ભગવાનની દ્રષ્ટિએ જો આ સમજજો, 11મા અધ્યાયમાં ઉપદેશનો શું થઈ ગયો, પૂર્ણાંત. ભગવાને કહ્યું, વિચાર્યું હશે, અર્જુનને જે કહેવાનું તું કહી દીધું, વિભૂતિ પણ દર્શાવી દીધી, વિશ્વરૂપના દર્શન પણ કરી દીધા, અને સંક્ષેપમાં કહી દીધું, અર્જુન આ પ્રકારનું જીવન હશે તો અવશ્ય તને મારી પ્રાપ્તિ થઈ જશે. અને કે શંકરાચાર્યજી કહે છે, ઉપદેશ ઈષ્ટ મયા ઉપદિષ્ટ. તારા માટે જે પણ કલ્યાણ છે, જે કલ્યાણકારી છે, એ બધો ઉપદેશ મેં તને કર્યો. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોऽધ્યાયઃ.
સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ. આ ભગવદ્ ગીતામાં આપણે ભગવદ્ ગીતા શું છે? ઉપનિષદ શું? ભગવદ્ ગીતા શું છે? ઉપનિષદનો સાર છે. સર્વ ઉપનિષદો ગાવઃ દુગ્ધા ગોપાલનંદન. સર્વ ઉપનિષદોમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનો સાર આ ગીતા છે. અને એટલા માટે આ ભગવદ્ ગીતામાં ઉપનિષદમાં એના વિષયો કેટલા છે? 2 વિષયો છે. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યા છે, પણ એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે યોગ શાસ્ત્ર પણ જરૂરી છે. કારણ કે આપણા અંતઃકરણનું નિર્માણ યોગ શાસ્ત્ર દ્વારા થઈ શકે. અને એટલા માટે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ગુરુ અને શિષ્યનો આ સંવાદ છે. શ્રી કૃષ્ણ ગીતાચાર્ય છે અને અર્જુન શિષ્ય છે. એ બેના સંવાદમાં આ કયો છે? વિશ્વરૂપ દર્શન યોગો નામ. અને મુખ્ય વિષય કયો હતો? વિશ્વરૂપના અર્જુનને દર્શન ભગવાને કરાવ્યા. યોગ એટલે દર્શન વિષય. આ અધ્યાયનો વિષય વિશ્વરૂપ દર્શન છે. એટલા માટેનું નામ પણ શું પડ્યું? વિશ્વરૂપ દર્શન યોગો નામ. એકાદશો અધ્યાય. આ 11મો અધ્યાય છે. આવતીકાલે સંપૂર્ણ 11મા અધ્યાયનો આપણે સાર જોઈ લઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ગો બ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. કાલે વર્ષતુ પર્જન્યઃ. પૃથ્વી સસ્યશાલિની. દેશોऽયં ક્ષોભરહિતઃ. બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ. સર્વેષાં શાંતિર્ભવતુ. સર્વેષાં પૂર્ણં ભવતુ. સર્વેષાં મંગલં ભવતુ. સર્વે ભવन्तુ સુખિનઃ. સર્વે સन्तુ નિરામયાઃ. સર્વે ભદ્રાણિ પશ્યन्तુ. મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય. તમસો મા જ્યોતિર્ગમય. મૃત્યોર્મા અમૃतं ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.